હલો, વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી ભર્યા ઈમેલ બાદ પરિસરમાં ચકાસણી શરૂ કરવામાં આવી છે. ખૂબ જ ગંભીર વાત, જ્યાં વિધાનસભાને હવે આ ધમકી આપવામાં આવી છે. 9 વાગ્યાની વિધાનસભાની સત્રની બેઠક પણ રદ કરવામાં આવી. પોલીસની સાથે સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ તાત્કાલિક ધોરણે વિધાનસભા પહોંચી છે. ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડની ટીમ જે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યારે વિધાનસભાની કાર્યવાહીને પણ રોકી દેવામાં આવી છે. તમામ લોકોને બહાર નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. ધમકી ભર્યા ઈમેલ બાદ પરિસરમાં ચકાસણી શરૂ કરવામાં આવી. આજે જે ઈમેલ મળ્યો છે જેમાં બોમ્બથી વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. અત્યાર સુધી હાઈકોર્ટ અને શાળાઓને મળતી હતી, પરંતુ વિધાનસભાને પણ હવે ધમકી આપવામાં આવી છે. ધમકીના પગલે હવે મોડું સત્ર શરૂ થશે. ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડની ટીમ જે ઘટના સ્થળે પહોંચી છે, સાથે સાથે ડોગ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી. તમામ લોકો જે ત્યાં ઉપસ્થિત છે તેમને પણ બહાર કાઢવા માટે જણાવવામાં આવ્યું છે. મેલ પર આ ધમકી મળી. ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની સાથે સાથે બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ તપાસમાં જોતરાઈ છે. ડોગ સ્ક્વોડની ટીમ પણ જોડાઈ છે. તમામ ધારાસભ્યોને વિધાનસભામાંથી બહાર લઈ જવામાં આવ્યા. ગાંધીનગર વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે હાલ તપાસ શરૂ કરાઈ. બોલते रहिए. કે સત્ર હતું, શું થયું? જાણવા મળ્યું છે કે વિધાનસભાની અંદર બોમ્બ મૂકવાની ધમકી મળી છે. એટલા માટે અત્યારે તપાસ ચાલી રહી છે અને બધા જ ધારાસભ્યોને દ્વારકેશ હોલની અંદર જવાની સૂચના આપવામાં આવી છે. બધા જે ધારાસભ્યો છે, આપ અત્યારે દ્રશ્યમાં જુઓ છો કે તેઓ વિધાનસભા ગૃહમાંથી અત્યારે હાલ બહાર નીકળ્યા છે અને તેમને સ્વર્ણિમ સંકુલ 2 ના SS હોલમાં જવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી છે. આપ અત્યારે જોઈ રહ્યા છો તે પ્રકારે વિધાનસભા ગૃહને બોમ્બ થ્રેટની ધમકી જે છે તે મળી છે. શું સૂચના આપને આપવામાં આવી? બાજુ ચર્ચા ચાલે છે, મને તો બધી ખબર નથી. ચાલે છે કે ભાઈ કંઈ બોમ્બ જેવો અહીંયા મૂક્યો છે એવું જાણવા મળે છે. એવી ધમકી મળી છે એવું જાણવા મળે છે. કંઈક મને પૂરેપૂરી ખબર નથી. કોના તરફથી સૂચના આપવામાં આવી? આ અમારા દંડક તરફથી. તો અત્યારે આપ જોવો છો તે પ્રકારે વિધાનસભા સત્રની અંદર પહોંચેલા એ તમામ ધારાસભ્યો હાલ વિધાનસભા ગૃહથી બહાર નીકળી રહ્યા છે. અચ્છા, અલગ અલગ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ હોય કે કોર્ટ હોય તેને બોમ્બ થ્રેટ મળતો હતો. હવે તો ખુદ વિધાનસભાને આ પ્રકારનો થ્રેટ મળ્યો. શું સૂચના આપને? કંઈ છે નહીં. સૂચના જે બી મળી ને, આવા લોકો હોય છે એ ન્યુસન્સ છે. એ ન્યુસન્સનો ભોગ આજે વિધાનસભા પરિષદ પવિત્ર સદન એ બી બન્યો છે. પણ હું 100% માનું છું એવું કંઈ નથી. બધા ધારાસભ્યો અત્યારે હાલ વિધાનસભા સત્રમાંથી બહાર નીકળ્યા છે અને તેમને અત્યારે હાલ અહીંથી આપ રીવાબા જાડેજા પણ વિધાનસભા ગૃહ બહાર નીકળ્યા છે અને તે પણ અત્યારે SS2 તરફ જઈ રહ્યા છે. શું સૂચના આપવામાં આવી? સીજે સાહેબ, શું સૂચના મળી છે? ખાસ આજે 9 વાગે સત્ર હતું, સત્ર રદ થયું. ઉપરથી સૂચના છે કે કોઈ બોમ્બ મૂકવાની ધમકી છે, ઈમેલ મળ્યો છે, એટલા માટે તપાસ ચાલી રહી છે. તો તપાસ અત્યારે હાલ ચાલી રહી છે. વિધાનસભા ગૃહની અંદર બોમ્બ મુકાયો છે તે પ્રકારની ધમકી મળી છે અને તેને લઈને હાલ વિધાનસભા ગૃહનું 9 વાગ્યાનું સત્ર રદ કરાયું છે. તમામ ધારાસભ્યોને SS2 તરફ લઈ જવામાં આવી રહ્યા છે. કેમેરામેન લાલા સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ. પહેલા ફટાફટ સદનમાંથી બહાર લાવીને હવે સ્વર્ણિમ સંકુલ 2 તરફ રવાના કરવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડ પણ ત્યાં પહોંચ્યું છે અને ત્યાં ખૂણે ખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે. 9 વાગ્યાની વિધાનસભા સત્રની 9 વાગે શરૂ થાય તે પહેલા જ ઈમેલ ભર્યો, ધમકી ભર્યો મેલ મળ્યો હતો કે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. આ ધમકી ભર્યો મેલ મળતા જ દોડધામ જે છે મચી જવા પામી હતી. તમામ ધારાસભ્યો, મંત્રીઓ સહિતના જે નેતાઓ છે પણ ગૃહ શરૂ થાય તે પહેલા જ વિધાનસભામાં પહોંચી ગયા હતા. પરંતુ ધમકી મળ્યા બાદ પોલીસ જે છે એ એક્શનમાં આવી હતી અને હાલ જે છે એ આખું સમગ્ર વિધાનસભા પરિસર છે તે ખાલી કરવામાં આવી રહ્યું છે. સાથે જ
દરેક જગ્યા ઉપર જે છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોમ્બ સ્ક્વોડ કે ડોગ સ્ક્વોડ દ્વારા પણ હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ચેકિંગ જે છે હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિભાગોમાં જે છે બોમ્બ ભરી ધમકી ભર્યા મેલ મળતા શાળા હોય, કોલેજ હોય કે પછી કોર્ટ હોય, ત્યારે હવે ગુજરાત વિધાનસભાની અંદર પણ આજે સવારે ધમકી ભર્યો મેલ જે છે મળ્યો હતો. તેને લઈને હાલ ચુસ્ત બંદોબસ્ત પોલીસનો જે છે ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિધાનસભા પરિસર જે છે એ તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. ગાંધીનગરમાં વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી ઈમેલમાં મળી અને ત્યારથી જ પ્રશાસન દોડતું થયું. હાલ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ જે વિધાનસભા પરિસરમાં તપાસ કરી રહી છે. ખૂણે ખૂણામાં આ તપાસ કરવામાં આવી રહી છે. ધમકીના પગલે તમામ ધારાસભ્યોને પણ સદનમાંથી બહાર લાવી સ્વર્ણિમ સંકુલ 2 તરફ રવાના કરવામાં આવ્યા છે. તેમને સૂચના આપવામાં આવી છે. આ જે ઈમેલ મળ્યો છે, આ ઈમેલ ક્યાંથી આવ્યો તેને લઈને પણ તપાસ શરૂ કરી દેવાઈ છે. પોલીસ પ્રશાસન પણ દોડતું થયું છે. ધમકી ભર્યા ઈમેલ બાદ પરિસરમાં ચાપતો સઘન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 9 વાગ્યાની વિધાનસભા સત્રની બેઠક પણ રદ કરી દેવામાં આવી. હાલ સૌથી પહેલા જે પ્રાથમિકતા છે એ તપાસની છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, જે ધમકી મળી છે, આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો, તેમાં કોઈ એવો ઉલ્લેખ છે કે આ કોના તરફથી ધમકી આપવામાં આવી છે? કારણ કે અગાઉ જ્યારે આવા ઈમેલ મળ્યા હતા, ક્યાંક પ્રેન્ક ઈમેલ પણ હતા અને આ જે વાત છે તેને ગંભીરતાથી લેવી જરૂરી પણ છે. તો શું સગડ હાથ લાગ્યા છે? અત્યાર સુધી તપાસમાં શું ચાલી રહ્યું છે, નિકુંજ? ની અંદર હાલ બોમ્બ ડોગ સ્ક્વોડ પહોંચી છે અને વિધાનસભા ગૃહની અંદર તલાશી થઈ રહી છે. આપણી સાથે ડીવાયએસપી વાંઝા સાહેબ છે. સાહેબ, શું તપાસ જે છે તે હાલ વિધાનસભાની અંદર ચાલી રહી? વિધાનસભામાં જે બોમ્બ થ્રેટ બાબતેનો મેલ મળેલો છે તે અનુસંધાને BDDSની ટીમ દ્વારા થરોલી ચેક કરવામાં આવેલ છે દરેક પ્રિમાઇસીસ, અને સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રિમાઇસીસ ક્લિયર કરી અને વહેલામાં વહેલી તકે ગૃહ શરૂ થઈ જાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. સાહેબ, ક્યારે આ ધમકી મળી, ક્યાં મારફતથી મળી છે અને શું કહેવામાં આવ્યું? એ ઈમેલનો સ્ટડી કરી અને આપને પછી અમે રિપ્લાય આપીશું. ઓલમોસ્ટ સવારના ટાઈમમાં મેલ આવેલો છે. અત્યારે સાહેબ ક્યાં આપણે ચેકિંગ હાથ ધર્યું છે અને પૂરું વિધાનસભા ગૃહ ખાલી કરી દેવાયું છે? શું સ્થિતિ? હાલ વિધાનસભા ગૃહમાં સ્ટેપ બાય સ્ટેપ દરેક જગ્યાએ BDDSની ટીમ ચેક કરી રહી છે અને એ રીતે જે ગૃહ ખાલી કરાવ્યા બાદ પાછું પરત દરેકની જગ્યા લેવાની તૈયારી કરી રહ્યા છીએ. અચ્છા, અત્યાર સુધી કંઈ શંકાસ્પદ એ પ્રકારનું નથી. અચ્છા, કઈ રીતે, કેટલી ટીમ અહીં છે, કઈ રીતે તપાસ થઈ? અત્યારે 3 કે 4 ટીમ BDDSની ટોટલ 4 ટીમો છે. એ ઉપરાંત અમારો પોલીસનો સ્ટાફ પણ મેન્યુઅલી ચેક કરી રહ્યો છે. તો વિધાનસભા ગૃહને આજે નિકુંજ, જોડાયેલા રહેજો. અમારી સાથે રાહુલ ત્રિવેદી પણ જોડાયા છે. રાહુલ, ત્યાં તપાસ ચાલી રહી છે, શું અપડેટ્સ? વિધાનસભાના પરિસરની અંદર જે છે બોમ્બ મૂકવાની જે ધમકી ભર્યો મેલ મળ્યો હતો તેને લઈને સમગ્ર પરિસરની અંદર તપાસ જે છે શરૂ કરવામાં આવી. હાલ પણ જે ગેટ છે કે જ્યાંથી તમામ મંત્રી, મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ હોય, તમામ મંત્રીઓ જે અહીંયાથી જ પ્રવેશ કરતા હોય છે વિધાનસભાની અંદર, ત્યાંથી જ અહીંયાથી બહાર નીકળતા હોય, ત્યારે હાલ જે દરવાજા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ લોકોને જે છે તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ જેટલા પણ મંત્રીઓ, ધારાસભ્ય કે જેટલા પણ વ્યક્તિ લોકો અહીંયા હતા તે તમામ વિધાનસભાની બહાર જે તે કાઢવામાં આવ્યા છે અને ડોગ સ્ક્વોડ હોય કે બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસર છે એ ચેક કરવામાં આવ્યું. હાલ જે પ્રકારના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે અંદર જે અલગ અલગ વૃક્ષોના જે રોપા હતા તેને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે કે તમામ સઘન ચેકિંગ જે છે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. 9 વાગે વિધાનસભાનું બજેટ સત્ર જે છે શરૂ થવાનું હતું, પરંતુ તે પહેલા જ ધમકી ભર્યો મેલ મળે છે અને વિધાનસભા સમગ્ર જે છે તે ખાલી કરવામાં આવે છે. મુલાકાતીઓ પણ પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ હતી, ધારાસભ્ય પણ પહોંચ્યા હતા, ગૃહ પણ શરૂઆત થવાની ગણતરીઓ ગણાઈ રહી હતી, ત્યારે આ ધમકી ભર્યો મેલ મળતા જ જે છે એ બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડ તમામ જે છે એ વિધાનસભા પરિસરમાં પહોંચ્યું હતું. તમામ લોકોને બહાર કાઢીને ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ તમામ મંત્રીઓ હોય કે ધારાસભ્ય તમામ લોકો જે છે પરિસરની બહાર નીકળી રહ્યા છે, પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તમામ ગેટે જે છે લગાવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તમામ લોકોની જે છે એ ચેકિંગ જે છે હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદર પરિસરમાં પણ હાલ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પરિસરની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં જે 9 વાગ્યાનું જે સત્ર શરૂ થવાનું હતું, 1 કલાકનો જે સમય હતો, તે હાલ સત્ર જે છે તે રદ કરવામાં આવ્યું છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અંદર જે છે હાલ તપાસ જે છે એ શરૂ રહી છે. જી, આપ જોડાયેલા રહેજો. અમારી સાથે નિકુંજ પણ છે. નિકુંજ, આપની પોલીસ અધિકારી સાથે પણ વાત થઈ છે. શું વધુ સગડ મળી આવ્યા છે? તપાસ તો ચાલી રહી છે, પરંતુ તપાસમાં કોઈ વસ્તુ મળી છે શંકાસ્પદ?
તપાસ સમગ્ર વિધાનસભા ગૃહની અત્યારે હાલ BDDSની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને સમગ્ર વિધાનસભા ગૃહને ખાલી કરી દેવામાં આવ્યું છે. અત્યારે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો કોંગ્રેસ પક્ષની જે ઓફિસ છે ત્યાં અત્યારે પહોંચી ચૂક્યા છે અને સાવચેતીના ભાગરૂપે ભાજપ પક્ષના ધારાસભ્યોને SS2 જવા માટેનું કહેવાયું છે, જ્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાનું જે કાર્યાલય છે ત્યાં અત્યારે વિધાનસભા ગૃહ ક્યારે ચાલુ થાય છે તેની રાહ જોઈ રહ્યા છે. મહત્વનું છે કે 9 વાગે આજે વિધાનસભાની પહેલી બેઠક હતી જે મોકૂફ હાલ પૂરતી રાખવામાં આવી છે. તુષારભાઈ ચૌધરી છે, શૈલેષભાઈ છે, અમિતભાઈ છે. અમિતભાઈ, શૈલેષભાઈ, તુષારભાઈ, ખાસ 9 વાગ્યાનું ગૃહ હતું. કોંગ્રેસ પક્ષને શું સૂચના મળી છે? અત્યાર સુધીમાં અમને કોઈ સૂચના મળી નથી. અમે જ્યારે નીચેથી ઉપર આવતા હતા ત્યારે એવી સૂચના હતી કે ભાઈ સ્ટાફને આજે લઈ જવાશે નહીં, બોમ્બ થ્રેટ છે, પણ ધારાસભ્ય જઈ શકે છે. એટલે અમે બધા જ ધારાસભ્યો અહીંયા અમારી કાર્યાલયમાં આવી ગયા અને અમે તો બેલ વાગવાની રાહ જોતા હતા, પણ બેલ હજી સુધી વાગ્યો નથી. પણ બીજી કોઈ સૂચના અમને અહીંથી બીજે કશે જવાનું કે એવું કોઈ અમને સૂચના આપવામાં આવી નથી. કોંગ્રેસ પક્ષને બોમ્બ થ્રેટની કેવી કોઈ સૂચના નથી આપી કે ગૃહમાં નથી જવાનું? અત્યારે તપાસ થઈ રહી છે, ચકાસણી. ના, એવી કોઈ સૂચના અમને મળી નથી. સત્તાવાર રીતે અધ્યક્ષને ત્યાંથી એવી કોઈ સૂચના અમારા તરફ આવી નથી. કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો અત્યારે અહીં પોતાના કાર્યાલયમાં છે. અમિતભાઈ, અવારનવાર સ્કૂલ હોય, કોર્ટ હોય અને આજે તો ખુદ વિધાનસભા ગૃહને આ પ્રકારનો બોમ્બ થ્રેટ મળ્યો છે. શું કહો છો ખાસ સુરક્ષાના દ્રષ્ટિકોણથી? અત્યારે હાલ તો તપાસ થઈ રહી છે, જાણકારી મળી રહી છે કે થોડા સમયમાં સત્ર શરૂ પણ થશે. જે રીતે વિધાનસભાનું ગૃહ અને આ ગાંધીનગર જે પાટનગર છે, હું માનું છું કે સૌથી સુરક્ષિત જગ્યા છે. અને એવી જગ્યા પર આટલી બધી સિક્યુરિટી હોય, આટલી બધી વ્યવસ્થાઓ હોય અને તેમ છતાં કોઈ અજાણ્યા લોકો દ્વારા બોમ્બની અફવા હોય, ધમકી હોય અને એ બાબતે ચોક્કસ ચકાસણી થાય. પણ બોમ્બના નામે જે વારંવાર ગુજરાતમાં પેનિક ઊભો કરવામાં આવે છે, લોકોમાં ડર અને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે, એ બાબતે સરકારે ખૂબ ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. લોકોમાં આવો ભયનો માહોલ ઊભો કરવાવાળા કોણ લોકો છે? અને સરકારે પણ લોકોને આશ્વસ્ત કરવા જોઈએ કે પૂરતી સિક્યુરિટી, સલામતી વ્યવસ્થાઓ છે, આવું કંઈ પણ નહીં બને. આ વિધાનસભાનું ગૃહ જ્યાં આખા ગુજરાતના 182 ધારાસભ્યો, મંત્રીમંડળના સભ્યો, મુખ્યમંત્રી સહિત બધા જ લોકો હોય, એવી જગ્યાએ પણ જો આવો પેનિક ઊભો કરવાનો પ્રયત્ન થાય તો હું માનું છું કે આ કોઈ સોચી સમજી સાજિશ હોઈ શકે છે. લોકોનું ધ્યાન પણ ડાયવર્ટ થાય, મુખ્ય મુદ્દાઓથી પણ ડાયવર્ટ થાય અને અહીંયા આગળ સલામતીના પ્રશ્નો ઊભા થાય એવા પ્રયત્નો જે થાય છે, એવા લોકોને શોધીને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તો આ પ્રકારનો બોમ્બ થ્રેટ અનેક વખત મળતો હોય છે. શૈલેષભાઈ છે, શૈલેષભાઈ, આ ઘટનાને કઈ રીતે જુઓ છો અને શું કહો છો? જે રીતનો મેલ મળ્યા પછી વિધાનસભા ગૃહ દ્વારા તમામ ધારાસભ્યો એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને SS1 ને SS2માં ટ્રાન્સફર કરવામાં આવ્યા. અમે તો અમારી ઓફિસમાં જ બેઠા છે. પોલીસના જવાનો એ વિધાનસભા ગૃહની અંદર હાજર છે. જે રીતનો મેલ મળ્યો છે એ ગુજરાતની સલામતી માટે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. અને ખાસ કરીને જ્યારે આવી કોઈ ધમકી મળે અને વિધાનસભા ગૃહ ચાલુ હોય ત્યારે ધારાસભ્યોની ફરજ છે કે જે ફરજ બજાવતા અધિકારીઓ જે અહીંયા નોકરી કરે છે એમની સાથે રહેવું જોઈએ. એ પોતે જ્યારે આ બિલ્ડિંગ ખાલી કરીને બહાર જતા રહે એનો મતલબ એવું થયો કે જે ધમકી મળી છે સાચી પણ શકે, બોમ્બ પણ ફૂટી શકે છે. એટલે હું પોતે એવું માનું છું કે જે પણ મેલથી ધમકી મળી છે એ ધમકીથી ડરીને તમે આ વિધાનસભા ગૃહ ખાલી કરીને જતા રહો. જો ડર ગયા સો મર ગયા, એ જે પરિસ્થિતિ છે એ આજે પેદા થઈ છે. તો કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો પોતાનું કાર્યાલય જે વિધાનસભા ગૃહના ફર્સ્ટ ફ્લોર પર છે ત્યાં અત્યારે હાલ ઉપસ્થિત છે. ત્યાં અત્યારે હાલ તેઓ તમામ વિધાનસભા ગૃહ ક્યારે શરૂ થાય છે તેની રાહ જોઈ રહ્યા છે. અહીંથી હું પણ આપને દ્રશ્યો બતાવીશ કે પૂરી સુરક્ષા વ્યવસ્થા અત્યારે હાલ ચકાસણીને લઈને કડક બનાવવામાં આવી છે. પોલીસ અને ડોગ સ્કોડ જે છે તે અહીં પહોંચી છે. BDS જે છે તે પણ અત્યારે અહીં પહોંચી છે. સામાન્ય લોકો છે તેના માટેની અવરજવર બંધ કરવામાં આવી છે અને
જે થ્રેટ આપવામાં આવ્યો છે, બોમ્બ થ્રેટ આપવામાં આવ્યો છે, તેને લઈને હાલ વિધાનસભા ગૃહની અંદર ચકાસણી થઈ રહી છે, ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હું વિધાનસભા પરિસર જે છે તેના પણ નીચેથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જેમાં તમામ એ પરિસરની જે પ્રિમાઇસીસ છે તેની ચકાસણી જે છે તે હાલ પોલીસ દ્વારા, બોમ્બ સ્કોડ દ્વારા, ડોગ સ્કોડ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જી આભાર નિકુંજ જાણકારી આપવા માટે. તો ગુજરાત વિધાનસભામાં ધમકી મળ્યા બાદ બોમ્બ થ્રેટને લઈને પ્રશાસન સફાળું જાગ્યું છે. તમામ ધારાસભ્યો જેમને સ્વર્ણિમ સંકુલ 2 તરફ રવાના કરવામાં આવ્યા, સ્ટાફને પણ બહાર રાખવામાં આવ્યા છે.